રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે વાત કરશું લસણની ખેતી વિશે. ઓક્ટોબર મહિનામાં જો લસણનું વહેલી તકે વાવેતર કરી દેવામાં આવે તો લસણમાંથી આપણે લાખોની આવક મેળવી શકીએ છીએ. તો આપણે એના વિશે વિગતવાર ચર્ચા કરશું. સૌપ્રથમ તો મિત્રો, ખેતરમાં ઊંડી ખેડ કરી અને આવી રીતે જોવો સાહ નાખવાના હોય છે, લસણનું વાવેતર કરવાનું હોય છે ત્યારે, અને સરસ મજાની ખેડ કરીને પછી જો વાવેતર કરી દેવામાં આવે તો લસણ છે એ સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. જુઓ કેટલું જોરદાર લસણનું વાવેતર કરવામાં આવ્યું હતું આગલા વર્ષે, અને સરસ મજાનું બમ્પર ઉત્પાદન જોવા મળ્યું હતું. આ વર્ષે પણ આપણે લસણનું જ વાવેતર કરવાનું હોય છે, તો એના વિશે આગતરું વાવેતર જો કરી દેવામાં આવે તો લસણના પૈસાથી માલામાલ થઈ જાય, અને લસણનો પાવર એટલો બધો હોય છે કે એની વાત પૂછોમાં. જો ક્વોલિટી લસણની સારામાં સારી લેવાની છે. લસણનું અત્યારે ઓક્ટોબર મહિનામાં વહેલી તકે જો વાવેતર કરવાનું હોય તો ક્વોલિટી સારી હશે તો જ ધાર્યું ઉત્પાદન મેળવી શકશું. અને લસણનું વાવેતર કરતી વખતે એમાં કઈ દવાનો પટ મારવાનો એના વિશે વાત કરીએ તો સાફ પાવડર લેવાનું છે તમારે યુપીએલ કંપનીનું. 4 થી 5 ગ્રામ લેવાનું છે 1 કિલો બિયારણમાં, અને સાથે બીજું કંઈ લેવાની જરૂર નથી. આપણે જુઓ ક્વોલિટી જોવો આ લસણની, આવું બ્રાન્ડ ક્વોલિટીનું લસણ લેવાનું છે અને વાવેતર કરવાનું છે. અને વાવેતર કરતી વખતે હંમેશા એક ધ્યાન એ રાખવું કે દેશી ખાતર તો પહેલાં નાખવાનું જ, અને પાયામાં ડીએપી ખાતર છે એ નાખવાનું છે. વીઘે 10 થી 12 કિલો ડીએપી ખાતર લેવાનું છે. જો અત્યારે વહેલી તકે ઓક્ટોબર મહિનાના શરૂઆતના દિવસોમાં વાવેતર કરી દેવામાં આવે તો લસણ છે એ બજારમાં વહેલી તકે આવી જાય, અને ભાવ પણ આપણે અત્યારે જોઈ જ રહ્યા છીએ કે સારામાં સારા છે જ. 2 થી 3 વર્ષથી છેલ્લા લસણના ભાવમાં ખૂબ જ જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. લસણની ખેતી કરતા ખેડૂત મિત્રોએ 4 થી 5 દિવસના ગાળામાં અત્યારે તડકાના લીધે પાણી આપવાનું હોય છે, અને ઠંડી ઋતુ આવી જાય ત્યારે 8 થી 10 દિવસના ગાળામાં એને પિયત આપવાનું હોય છે. લસણમાં જો અત્યારે વહેલી તકે વાવેતર કરી દેવામાં આવે તો બમ્પર ઉત્પાદન મળે છે. એમાં જે પણ ખેડૂત મિત્રો અત્યારે લસણનું વાવેતર કરે છે એ 20 થી 25 દિવસ પછી એમાં પોટાશ છે એનો છંટકાવ કરવાનો જરૂરી છે. પોટાશ ખાતર છે એ 1 વીઘામાં 6 થી 8 કિલોગ્રામ ઉપયોગમાં લેવાનું છે. જો પોટાશ ખાતર આપણે જમીનમાં આપશું તો લસણ છે એકદમ ક્વોલિટીવાળું જબરદસ્ત થશે, અને લસણની સાઇઝ છે એમાં પણ વધારો જોવા મળશે. એ પોટાશ છે એ આપ્યા પછી જમીનમાં પાણી આપવું જરૂરી છે, અને 35 થી 40 દિવસે સલ્ફર ખાતર 90% છે એ આપણે પાણી સાથે આપવાનું હોય છે. એના લીધે જોવો લસણ છે એ ચમકદાર થશે એકદમ, અને વજનમાં પૂરેપૂરું થશે લસણ. ને લસણ છે એ અત્યારે તમે જોઈ રહ્યા છો આપણી વાડીમાં ગયા વર્ષનું જે ઉત્પાદન મળ્યું હતું એ જોરદાર જોવા મળ્યું છે. જુઓ લસણના ઢગલા ને ઢગલા છે. જો દેશી ખાતર અને રાસાયણિક ખાતર સમયસર આપવામાં આવે અને પિયત જો સમયસર આપવામાં આવે તો તમે પણ આવું જ ઉત્પાદન મેળવી શકશો. તો આપણી ચેનલને નવા હોય તે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરજો આપણી ચેનલને. જો વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય મિત્રોને મોકલો, જેથી કરીને એને પણ માહિતી મળે. આપણો વિડીયો સાંભળ્યો એ બદલ તમારો આભાર.